મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કુખ્યાત કલ્પેશ કાછિયાનું પોલીસે કાઢ્યું સરઘસ। ગત મોડી રાત્રે એસએસજી હોસ્પિટલમાં મેડિકલ કર્યા બાદ કાઢ્યું સરઘસ। સયાજીનગર ગૃહથી તેના નિવાસસ્થાને પોલીસે કાઢ્યું સરઘસ। કલ્પેશના નિવાસસ્થાને તેને સાથે રાખી પોલીસે કર્યું સર્ચ। ગતરોજ પોલીસે કુખ્યાત કલ્પેશની દમણથી કરી હતી ધરપકડ। નરેશ નૈનાની દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું। અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે, તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે। એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો। ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો ફરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો, ભરૂચ ગયો હતો, સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે। પકડી લાવ્યા બાદ એનું મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે, શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે, એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। કેવા પ્રકારના ગુનાની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે? એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટની 40 અને 42, એ સિવાય BNS 308 અને 351 મુજબ એના પર ગુના નોંધાયેલા છે। સામાન્ય નાગરિક જે આ લુખ્ખા તત્વોથી ડરતા હોય છે તેમને શું કહેવા માંગશો? વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકને એવી શ્યોરિટી આપવામાં આવે છે કે અહીંયા કાયદાનું શાસન ચાલે છે। કોઈ પણ પ્રકારના લુખ્ખા તત્વોથી, કોઈ પણ પ્રકારના ગેંગસ્ટરથી કોઈને પણ બીવાની જરૂર નથી। શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે। દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે કાયદા મુજબ જ કામ કરશે। એક્સટોર્શનનો પણ ગુનો નોંધવામાં આવે છે તેવી રીતે વાત 308 મુજબ એના પર એક ગુનો નોંધાવેલો છે। આજે કયા વિસ્તારમાં વરઘોડો કાઢ્યો છે અને શું કારણ આ વિસ્તારમાં? સર્ચ ઓપરેશન માટે એને અહીંયા લાવવામાં આવેલ હતો અને કદાચ ગાડી ડિફેક્ટ થઈ જતા એને ત્યાંથી અહીંયા સુધી ચાલતો લાવવામાં આવેલ છે। મુખ્યત્વે ગુનો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે, ઘરે લઈ આવવાનું? ઘરે એને સર્ચ માટે લાવેલ છે કે આ જે મની લેન્ડિંગનો ગુનો છે, મની લેન્ડિંગનો ગુનો હોય એટલે પૈસા ક્યાંથી લાવેલ છે, અથવા તો એણે કોઈકની પાસે પૈસા આપ્યા હોય ને પૈસા ના આપતો હોય તો કોઈકની જમીન લખાવી લીધી હોય, કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એમ છે। તો એના માટે રિમાન્ડ તો એના લેવાના જ છે, પણ એ પહેલાં આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવામાં આવી છે। હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો, પછી પૂછપરછ ચાલી હતી, એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું, એટલે એ બધી પ્રોસેસ લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ આવવામાં આવ્યું છે। વિસ્તારમાંથી પણ વરઘોડો નીકળશે? આમાં સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવેલ છે। એપ્લિકેશન આવી છે એની વિરુદ્ધ? આ પહેલા પણ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું? હા, અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલું હતું। એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો, પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી, એ ડોટ્સવાળી આવે છે, કોમ્પ્યુટરાઇઝ હોય છે। તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આજે પકડાઈ ગયો છે, ચાવી એની પાસેથી લીધેલ છે અને બીજું આગળનું જે સર્ચ છે આજે હાથ ધરવામાં આવ્યું છે।